31 ડિસેમ્બરને લઈને નશાખોરોને પકડવા માટે પોલીસે મોરચો સંભાળી દીધો છે। વાત અમદાવાદની કરીએ તો સિંધુ ભવન એસજી હાઈવે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। તમામ વાહનોને રોકીને તપાસ કરવામાં આવી રહી છે। બ્રેથ એનાલાઇઝરથી તપાસ થઈ રહી છે। કુલ 8139 પોલીસ અધિકારી કર્મચારી બંદોબસ્તમાં તૈનાત છે। શી ટીમને મેદાનમાં ઉતારવામાં આવી છે। ક્યાંય પણ કોઈ રોમિયોગીરી કરતું હશે, ક્યાંય મહિલાઓની છેડતી થતી હશે, દીકરીઓની છેડતી થશે તો શી ટીમ પણ એક જગ્યાએ અમદાવાદમાં તૈનાત કરી દેવામાં આવી છે। એક વાહનનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બ્રેથ એનાલાઇઝરથી ચેક કરવામાં આવી રહ્યું છે કે કોઈ નશો કરીને દારૂ પીને તો વાહન નથી હંકારી રહ્યું ને। 31 ને લઈને અમદાવાદ પોલીસ દ્વારા હાલમાં સિંધુ ભવન રોડ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ એક બ્લેક ફિલ્મની ગાડી આવી હતી, તેમની બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા જે ડીકી છે પાછળ કારની તેની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ખોલીને હાથ ધરવામાં આવી રહ્યું છે ચેકિંગ। તે ઉપરાંત જે અન્ય શંકાસ્પદ વાહનો હોય છે તેમની પણ ચેકિંગ કરવામાં આવે છે, તેમને રોકવામાં આવે છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે બ્રેથ એનાલાઇઝરથી વાહન ચાલકે નશો કર્યો છે કે નહીં તે અંગે પણ ચકાસણી કરવામાં આવી રહી છે। અને જો 31ની ઉજવણીની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 31ની ઉજવણીના અનેક આયોજનો થયા છે, પરંતુ આ વખતે સરકાર દ્વારા નિયમોમાં કડકાઈ કરવામાં આવી હોવાને કારણે અનેક આયોજનોને મંજૂરીઓ રદ કરવામાં આવી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને જેને ધ્યાનમાં લઈને 8139 જેટલા કર્મચારીઓ બંદોબસ્તમાં રહેશે અને આ કર્મચારીઓ સતત ચાંપતી નજર રાખશે। તે ઉપરાંત 2100 જેટલા સીસીટીવી કેમેરાથી અમદાવાદ શહેરમાં નજર રાખવામાં આવશે। તે ઉપરાંત 2573 જેટલા બોડી વોર્ન કેમેરા પણ જે પોલીસ કર્મીઓ છે તે લઈને અલગ અલગ વિસ્તારોમાં અલગ પર તૈનાત રહેશે અને 50થી વધુ સી ટીમ પણ સુરક્ષા માટે સતત પેટ્રોલિંગ કરશે, તૈનાત રહેશે અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તેની પૂછપરછ કરશે, તેની તપાસ કરશે અને તેમની વિરુદ્ધ કોઈ પુરાવા મળે તો યોગ્ય કાર્યવાહી પણ કરશે। કેમેરા પર્સન પ્રદીપ કુમાર સિંહ સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। માટે એક મોબાઈલ ડ્રગ કીટ તૈયાર કરવામાં આવી છે અને આ કીટથી જે નશાખોરો છે, જે રસ્તા પર અસામાજિક તત્વો જે 31 સહિતના તહેવારોમાં હુડકંપ મચાવતા હોય છે તેમનું આમાં ચેકિંગ કરવામાં આવશે। આપણે એસઓજી એસીપી એલએન દેસાઈ સાથેથી જાણવાનો પ્રયાસ કરીશું। સાહેબ, આ નવી કીટ છે, કઈ રીતે ડ્રગ્સનું તપાસ થશે? આ એક પ્રકારની મોબાઈલ ડ્રગ એનાલાઇઝર કીટ છે, જેના દ્વારા જે વ્યક્તિએ ડ્રગનું સેવન કર્યું હોય એને જાણી શકાય છે। એના સલાઈવા લઈ અને મશીનમાં એન્ટર કરવાથી એણે જો ડ્રગ લીધું હોય તો પોઝિટિવ બતાવે છે અને ના લીધું હોય તો નેગેટિવ બતાવે છે। સાહેબ, આ કેવી રીતે સમગ્ર લાળ લે, મોંમાં નાખે, કેટલી વાર રાખવાનો, શું હોય છે સમગ્ર પ્રક્રિયા? એ લગભગ 4 થી 5 મિનિટની પ્રક્રિયા હોય છે। એની મોંમાંથી સલાઈવા લઈ અને એન્ટર કરવામાં આવે છે મશીનમાં એન્ટર કર્યા પછી 4-5 મિનિટની અંદર એનું રિઝલ્ટ બતાવી દે છે। સાહેબ, આ એક કીટથી કેટલો સમય ચાલે છે? અંદાજિત કેટલા લોકોને થઈ શકે છે? એકનો જ રિઝલ્ટ આવે। ઓકે, અને આવી સાહેબ અત્યારે કેટલી કીટો અમદાવાદમાં હાલમાં લાવવામાં આવી છે અને ભવિષ્યનું શું આયોજન? હાલ 4 જગ્યાએ આનું ચેકિંગ ચાલી રહ્યું છે, અલગ અલગ રેન્ડમલી ચેક કરવામાં આવે છે અને જો મળી આવે તો એની વિરુદ્ધમાં કાયદેસર કરવામાં આવે છે। આ હતા એલએન દેસાઈ સાહેબ, તેમણે સ્પષ્ટ જણાવ્યું કે આ મોબાઈલ ડ્રગ્સ એનાલાઇઝર કીટ છે અને તે હાલમાં 4 કીટ અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચેક કરવામાં આવશે અને જો કોઈ ડ્રગ્સ એડિક્ટેડ અથવા ડ્રગ્સનો નશો કરેલો જણાઈ આવે તો તેમની વિરુદ્ધ ખૂબ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કેમેરા પર્સન પ્રદીપ કુમાર સિંહ સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।